નમસ્કાર, જય ભવાની, જય શ્રી રામ. સ્વાગત છે તમારું સનાતન વાણીમાં. આજનો વિષય છે કે કેવી રીતે શિવજીનું, મહાદેવજીનું ત્રિશૂલ એક રહસ્યમય કહાની દ્વારા સૂર્યદેવ સાથે જોડેલું છે અને કેવી રીતના એની ઉત્પત્તિ થાય છે. તો આવા સરસ મજાના વિડીયો અને આવી સરસ રિસર્ચ કે કેવી ચર્ચાઓ કે જે સનાતન પર આપણે આ ચેનલ પર કરતા રહીએ છીએ અને એનાથી તમને એવું લાગે કે તમારો અને સમસ્ત બીજા સનાતનીઓનો લાભ થતો હોય તો કૃપા કરીને તમે આ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમે આ ચેનલ પર અનેક વિડીયો, જેટલા પણ વિડીયો મૂકીએ છીએ સનાતનના રિસર્ચ અને એના જ્ઞાન ઉપર, એ બધા જ હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ પર મૂકીએ છીએ કે જેથી કરીને આ સમસ્ત સનાતનીઓનું જેને જે ભાષામાં કામ લાગી શકે એ વિડીયો કામ લાગી જાય અને આ સનાતનનું જ્ઞાન બીજાને લગીન પહોંચતું રહે. તો આ ચેનલના વિડીયોઝ તમે તમારા ગ્રુપ્સમાં પ્લીઝ કૃપા કરીને શેર કરો. જે ભાષામાં જેને લાગતું હોય, જે જ્ઞાનવર્ધન હોઈ શકશે એમાં એ ભાષાનો વિડીયો તમે શેર કરજો. તો ખૂબ ખૂબ ધન્યવાદ ફરી એકવાર કે આ ચેનલ સાથે જોડાવા માટે. અને આગળ વધીએ આપણે કે જેની ચર્ચા આ વિડીયોમાં કરવા માંગીએ છીએ. અને સૌપ્રથમ હું આ ધરતીને, ઓસ્ટ્રેલિયાની ધરતીને કે જ્યાં અમે છીએ અને એને આટલું રૂઢું જીવન આપ્યું છે અમને, એના બદલ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંના જે સાચા માલિક છે આ ધરતીના અને અહીંના જનજીવનના, એને અમે નમન કરીએ છીએ. સો કહાની આની શરૂ થાય છે વિષ્ણુ પુરાણમાં, કે વિષ્ણુ પુરાણમાં તૃતીય અંશમાં દ્વિતીય અધ્યાયમાં 11મા શ્લોકમાં આ વસ્તુની ચર્ચા થાય છે. પણ કેવી રીતે આ બધી વસ્તુઓ આવે છે એની પહેલાં ચર્ચા કરી લઈએ. મહાદેવ, શિવજી એ બ્રહ્માંડનો કાલનો આધિપતિ કે જેને આપણે ત્રિકાલદર્શી કે મહાકાલ રીતે જાણીએ છીએ. તો એમની ચર્ચા જ્યારે એમના ત્રિશૂલની ચર્ચા આવે છે તો આપણા ઘણા બધા ઋષિઓ કે ઘણા બધા ગુરુઓ, સનાતનના જે સંતો છે એ બધા ચર્ચા કરતા હોય છે કેટલીક વાર ત્રિશૂલ કેમ છે, ત્રિશૂલના 3 જે અણીદાર જે અંશ છે એનો ચર્ચા કરે છે કે ભાઈ એ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળની રીતે જોડાયેલા છે. કારણ કે મહાદેવને આપણે મહાકાલ ગણીએ છીએ, ત્રિકાલ પર એની આધિપત્ય છે એ રીતે ગણીએ છીએ. બીજું આવે છે કે ભાઈ મહાદેવ આદિગુરુ રીતે ગણીએ છીએ. તો મહાદેવજીને આપણે સૌપ્રથમ ગુરુ ગણીએ છીએ કે જેને કુંડલીની જાગૃતતા, આપણે આપણો સ્વયંને જાણવાની પ્રોસેસ અને જે સત્ય છે, બ્રહ્માંડનું જે સત્ય છે એને જાણવાની જે આખો પદ્ધતિ છે, એના માટે ત્રિગુણો પર આપણે કંટ્રોલ કરવો પડે, ત્રિગુણો પર આપણે એવો આધિપત્ય જમાવવો પડે કે જે, અને એને વાપરવા પડે કે જ્યારે તમે કુંડલીની જાગૃત કરી શકો, મહાસમાધિ લઈ શકો અને સત્યમાં લીન થઈ શકો. તો એ ત્રિગુણને કેટલી વાર કહેતા હોય છે કે ભાઈ સત્વ, રજસ ને તમસ, એ રીતે. પણ કેટલીક વાર એ આપણી કહાનીઓ રહી જાય છે, ચર્ચાઓ રહી જાય છે કે ભાઈ એ ત્રિશૂલ આવે છે ક્યાંથી. અને આ ચર્ચાનો હું શ્રેય આપવા માંગુ છું મારા એક મિત્રને કે જેને અમસ્થા જ આ વિષયની મને પૂછ્યું કે મહાદેવજીને, શિવજીને આપણે નાનપણથી ફક્ત ને ફક્ત ત્રિશૂલ સાથે જ જોયા કરીએ છીએ, કેમ? એટલે આપણને ખબર છે નાનપણથી કે ભાઈ ત્રિશૂલ હોય છે મહાદેવ પાસે અને એ રાક્ષસોનો સંહાર કરે છે ત્રિશૂલથી. અને મહાદેવ જોડે ત્રિશૂલ રહેતું હોય છે હંમેશા. આપણે ફોટો જોઈએ, મૂર્તિ જોઈએ, વિગ્રહ જોઈએ, એમાં હંમેશા હોય છે ત્રિશૂલ સાથે. પણ એ ત્રિશૂલ આવ્યું ક્યાંથી એ કોઈને ખબર નથી હોતી અને એની જિજ્ઞાસા જાગે છે એ ચર્ચામાં. અને જેથી કરીને હું આ ચર્ચા આ વિડીયો પર લાવી શકું છું એમના કારણે કે આ મને લાગ્યું કે ના યાર, આપણા કેટલાય સનાતનીઓને જેને ખબર છે એને ખૂબ ખૂબ અભિનંદન. અને એવી વસ્તુઓ પ્લીઝ કમેન્ટ સેક્શનમાં શેર કરો તો જેથી કરીને બીજા સનાતનીઓનું જ્ઞાનવર્ધન થાય. પણ કેટલાય આપણા સનાતનીઓ છે કે જેને ફક્ત ખબર છે કે શિવજી પાસે ત્રિશૂલ હોય એન્ડ ધેટ્સ ઇટ, એટલું જ. પણ એ ક્યાંથી આવ્યું એ નથી ખબર. તો એના માટે આપણે આ ચર્ચાનો વિડીયો બનાવી રહ્યા છે. અને આ જે વિડીયોની શ્રૃંખલા જે આપણે બનાવી રહ્યા છે, પહેલી મેં ફરી આ એક નવી શ્રૃંખલા શરૂ કરું છું કે જેનું નામ છે ધ મહાદેવ સિરીઝ. અને એમાં પહેલો વિડીયો બનાવી રહ્યો છું કારણ કે હવે આ સિરીઝમાં આપણે મહાદેવજી પર જ ચર્ચા કરીશું આગળ, કોઈ ના કોઈ જ્ઞાનરૂપી જે એમના લગીન જોડાયેલું છે એના વિશે. તો એ ત્રિશૂલ આવ્યું ક્યાંથી? તો એની ચર્ચા આવે છે કે આપણને ખબર છે કે ભાઈ કાલનો ચક્ર કેમ ફરે છે અને મન્વંતર એક પછી એક થાય છે. તો મન્વંતરોની ચર્ચા જે થાય છે એ મન્વંતરની ચર્ચા શ્રી વિષ્ણુ પુરાણમાં થાય છે કે જ્યાં મૈત્રીય ઋષિ શ્રી મહર્ષિ પરાશરને પૂછે છે. મહર્ષિ પરાશર એ વૈજ્ઞાનિક,
એ મહર્ષિ કે જેને રિસર્ચ કરી આપણા બ્રહ્માંડની બ્રહ્માંડમાં જે વસ્તુઓ ચલિત છે, કે જે ગ્રહ છે, કે જે બીજા બધા સૂર્ય છે આ બ્રહ્માંડમાં ને એ બધી વસ્તુઓ પર, અને જેને જ્યોતિષનું જ્ઞાન પણ ને એક પ્રોપર રિસર્ચ રીતે દુનિયાને ઉજાગર કર્યું, લિખિત રીતે, કે જેથી કરીને આગળ સભ્યતાઓને પણ કામ લાગે. તો એ મહર્ષિ પરાશરને મૈત્રેયજી ઋષિ પૂછે છે કે ભાઈ મન્વંતરની એક પછી એક મન્વંતર જે થાય છે એમાં કયા કયા કિરદાર, કયા કયા કાર્યભાર ઉપાડશે અલગ અલગ મન્વંતરમાં, કોણ અલગ અલગ મન્વંતરનો મનુ હશે, એ રીતે એમાં આ જે શ્રી વિષ્ણુ પુરાણમાં તૃતીય અંશમાં દ્વિતીય અધ્યાયમાં જે શ્લોક આવે છે, એમાં જે કહાની આવે છે, એમાં આપણાને ઉજાગર થાય છે કે ભાઈ એ ત્રિશુલનું ઉત્પત્તિ કઈ રીતે થાય છે. તો આપણાને એ કહાનીમાં જે કહેવા માંગે છે એ તો જે અષ્ટમ મન્વંતરમાં મનુ થાય છે સાવરની, એમના વિશે. પણ મને એ વસ્તુ સનાતનની ખૂબ જ ગમે છે કે જ્યારે તમને એક પાંખડી કે એક પાંદડાની રૂપમાં જે એક વસ્તુ પર તમને જ્ઞાન આપવામાં આવે ને, તો એનાથી જોડેલી દરેક ડાળખીનું તમને જ્ઞાન આપવામાં આવે છે કે જે એના જોડે જોડાયેલી છે, એટલી કમસે કમ, કે જેનાથી તમને છે ને પ્રોપર એ પાંદડીનું જ્ઞાન પ્રોપર આ મળે, કે તમને એ તમારી અંદર ધારણ કરી શકો પ્રોપરલી, અને એના વિશે તમને એવો અથથી ઈથી લગીન કોઈ પ્રશ્ન જ ના રહે. એ સનાતન સભ્યતાની એક બહુ અદ્ભુત વાત છે કે જ્ઞાન તો આપણા અહીંયા એવી રીતે આપવામાં આવે છે કે એ આમ તમને મિશ્રીની જેમ ઉતરી જાય, મધની જેમ ઉતરી જાય, ગળ્યા મધની જેમ. અને કેટલીક વાર આ કહાનીઓમાં જે આગળ વધશે એમાં પણ હું કહેવા માંગુ છું કે આ કહાની જ્યારે આગળ વધે છે હવે, તો જ્યારે પરાશર ઋષિજી જે કહી રહ્યા છે, એ સૂર્યદેવજી જે છે એ એમની પત્ની સંજનાજી, અને સંજનાજી વિશ્વકર્માજીના પુત્રી છે. હવે એના વિશે આગળ ચર્ચા થાય છે, અને સાવરનીને જોડે છે કે ભાઈ અષ્ટમ મન્વંતરમાં એ મનુ બનશે. પણ એમની જ કહાની કહેવા માંગે છે, પણ એ બેકગ્રાઉન્ડ જોડે છે, પરિવાર આપે છે, પરિવારની એક કહાની જોડે છે કે ભાઈ એ ક્યાંથી આવ્યા કરીને. જ્યારે કેટલીક વાર આપણે જ્યારે આની ચર્ચા કરતા હોય ને, કે મારે અત્યારે આનો એક મારે લાવો લઈને આપણા લગીન બીજા મોડર્ન સનાતનીઓને, એક મોડર્ન સનાતનીના બીજા મોડર્ન સનાતનીઓને પહોંચાડવું છે કે જ્યારે આપણી કહાનીઓમાં, ચર્ચાઓમાં, જ્યારે સૂર્યદેવ આપણા બધાને ખબર છે એ આગનો ઘોડો જ છે, પણ એની કેટલીક મહત્વતા છે આ બ્રહ્માંડમાં, આ આપણા ધરતી પર, કે જેના કારણે જીવન ની ઉત્પત્તિ અને જીવન આગળ વધી શકે છે. એની મહત્વ સમજાવવા માટે કેટલીક વાર આને કિરદાર રૂપી સમજાવવામાં આવે છે, અને કેટલીક સામાજિક અને વૈજ્ઞાનિક વસ્તુઓને સમસ્ત લોકોને એટલી સહેલાઈથી સમજાઈ જાય ને, એના કારણે એને કહાનીઓમાં એક વ્યક્તિત્વના રૂપમાં ઢાળીને કહેવામાં આવે છે. એટલે એને અન્યથા ના રહેવામાં આવે, અરે એવું તો હોતું હશે, આ તો આગનો ઘોડો છે, ખાલી એની પત્ની વતની તો હોતી હશે. એવા બધામાં છે ને પડવાની નથી જરૂર, કારણ કે તમે એ તમારું એ જ્ઞાન અને જે સમજરૂપી જે તમારી શક્તિ છે એને ઓર આગળ લઈ જઈને તમારે એને સમજવાની છે, મોર ઇન્ટેલેક્ચ્યુઅલી સમજવાની. કે જ્યારે આપણા ઋષિઓ અને સંતો અને ગુરુઓ ચર્ચા કરે છે ને આ રીતે, એ આપણાને એ રીતે સમજાવે છે, મોર ઇન્ટેલેક્ચ્યુઅલી આપણે સમજીને એનો લાભ લઈને આપણી રોજિંદા જિંદગીઓમાં ઉતારીએ એ વિજ્ઞાન અને એ રોજિંદા જિંદગીની વસ્તુઓને. હવે આગળ ચર્ચા ચાલે છે કે સૂર્યદેવ, સંજનાજીનો ને સંતાન પ્રાપ્તિ થાય છે કે જે છે મનુ, યમ અને યામી. પણ ઘણા સમય લગીન પછી આગળ સંજનાજી એમના જોડે રહી નથી શકતી, કારણ કે સૂર્યદેવજીનો એવો વૈષ્ણવ તાપ તેજ છે કે જે એમને અનુકૂળ નથી, એમને ખૂબ જ એ વધારે પડે છે. તો એ છાયાજીને, એમની છાયાને, કે જે શરીરરૂપી અને માનસિક રૂપી એક રીતે જ જેવા છે એમના જેવા, પણ એ નથી. એમને પરિવારની સાથે એમને કારભાર સોંપીને પોતે મેડિટેશન કરવા જતા રહે છે, ધ્યાનમાં લીન થઈ જાય છે અશ્વના રૂપમાં. અશ્વ એટલે ઘોડો.
અશ્વના રૂપમાં લીન થઈ જાય છે અને સંજનાજી ત્યાં છે અને છાયાજી હવે સૂર્યદેવ અને એમના પરિવાર સાથે છે. આગળ સૂર્યદેવને અને બાકીના પરિવારને તો એમ જ છે, છાયાજી સંજનાજી છે તો આગળ પરિવાર હાલતો રહે છે અને પરિવારના આગળ સંતાનો પણ પ્રાપ્ત થાય છે કે જે શનિશ્ચર દેવ છે, શનિદેવ, અને પછી જે એક ઓર મનુના રૂપમાં જે થાય છે સાવરની, એ આગળ અષ્ટમમાં બનશે કે જેની કહાની એકચ્યુઅલી જોડવા માંગે છે પરાશર ઋષિ. અને ત્રીજા તપતી. હવે આગળ કેટલોક વાર સમય દરમિયાનમાં પરિવાર શાંતિથી સુખી સુખી જીવે છે. કંઈક કારણવશ છાયાજી યમજીને શાપ આપે છે. હવે સમસ્ત પરિવાર માટે તો એ સંજનાથજી છે ને બધાને એમ થાય કે પરિવારજનો અને બીજા બધા પુત્ર પુત્રી માટે, મા માટે તો એ બધા એક સમાન જ હોય ને, તો પણ કેવી રીતે શ્રાપ આપી દે? તારે ખબર પડે છે ને ચર્ચાઓ થાય છે ને બધા પરિવારને છાયાજીથી જ ખબર પડે છે કે ભાઈ હું તો છાયા છું સંજનાજીની, અને સંજનાજીથી એ તાપ, એ તેજ, વૈષ્ણવ તેજ સૂર્યજીનો ઝેરવાયો નથી એમ છે, એટલે એ ધ્યાનમગ્ન થઈને એ ત્યાં લીન છે ધ્યાનમાં. તો પછી સૂર્યદેવજી ત્યાં અશ્વના રૂપમાં જાય છે, ઘોડાના રૂપમાં, અને ત્યાં ત્યાં રહે છે એમના સાથે સંજનાજી જોડે, અને ઓર બીજા પુત્ર પુત્રી પ્રાપ્ત થાય છે કે જે છે અશ્વિની કુમાર અને રેવંત. અને એ પછી પાછા આવી જાય છે બેઉ જણા અને છાયાજી સંજનાજીમાં લીન થઈ જાય છે અને પરિવાર સુખી સુખી આગળ જીવે છે. પણ એમાં એક સમસ્યા હજુ રહેલી છે કે જેને દૂર કરવી પડશે, કે જે છે સૂર્યદેવજીનો એ વૈષ્ણવ તાપ, એ પ્રતાપ, એ તેજ, કે જેના કારણે સંજનાજી નથી રહી શકતી એમના સાથે લાંબા સમય લગીન નિકટ. તેના કારણે પછી વિશ્વકર્માજી એ સૂર્યદેવજીનો તેજ છાંટે છે અને એમનાથી એક અષ્ટમ ભાગનો જ તેજ છંટાય છે, વધારે નથી છંટાતો. પણ એટલો શું કહેવાય કે ભાઈ એટલો ઇનફ હતો, એટલો બસ હતો કે ભાઈ સંજનાજી એમના જોડે કદાચ જીવી શકશે ખુશી ખુશી, એના આખો પરિવાર એમના સાથે જીવી શકશે ખુશી ખુશી એટલા તેજથી બાકીના. સો 1/8 જે તેજના ટુકડા જે થયા એ પડ્યા ધરતી પર, અને એ ટુકડાથી વિશ્વકર્માજી અનેક દેવી દેવતાઓના શસ્ત્ર બનાવે છે અને ધરતી પરની રહેલી જે મનુષ્ય પ્રજાતિ છે એને અને સભ્યતા છે એને આગળ જે ટેકનોલોજી, કારણ કે વિશ્વકર્માજી ટેકનોલોજી, એન્જિનિયરિંગ ને એ બધી વસ્તુઓને આ સભ્યતાઓને આપવા માટેના કાર્યભાર એમને સોંપવામાં આવ્યું હતું ને, તો એ આપે છે. હવે એમાં આ 11મા શ્લોકમાં બતાવવામાં આવે છે કે શ્રી વિષ્ણુજીનું એમને સુદર્શન ચક્ર કે ચક્ર બનાવે છે, શિવજીનું ત્રિશૂલ બનાવે છે, કુબેરજીનું વિમાન બનાવે છે, અને આગળના બીજા શ્લોકોમાં 12મા શ્લોકને ને બધા આગળના શ્લોકોમાં કહે છે કે ભાઈ અન્ય દેવી દેવતાઓના શસ્ત્ર બનાવે છે, અને એમાં કાર્તિકેયજીના બેન શસ્ત્ર બનાવે છે, એ બધું. તો હું ખાલી 11મો શ્લોક અહીંયા વાંચી જાઉં છું ને એમાં સમજાવું છું કે ભાઈ શું છે. શ્રી વિષ્ણુ પુરાણનો 3ય અંશમાં 2ય અધ્યાયમાં 11મા શ્લોકમાં કહે છે, ત્વષ્ટૈવ તેજસા તેન વિષ્ણોશ્ચ ક્રમ કલ્પયત ત્રિશૂલમ ચૈવ સર્વસ્ય શિબિકામ ધનદસ્ય ચ. હવે આમાં સર્વસ્ય જે છે એ શિવજી છે, કારણ કે વિષ્ણુ પુરાણમાં તમે જોશો તો કેટલીક વાર રુદ્રની સાથે સર્વસ્ય કે સર્વદેવ, સર્વેશ એ નામની ચર્ચા આવે છે. હવે તમે જોશો કે ભાઈ વેદ જે છે આ બ્રહ્માંડના સૌથી પહેલા રચેલા ગ્રંથો છે, અને એ ગ્રંથોમાં તમને રુદ્રનો જ ઉલ્લેખ મળશે. શિવમ, મહાદેવ એનો કોઈ શબ્દનો ઉલ્લેખ નહીં મળે, કારણ કે એ સૌ પ્રથમ એ રુદ્ર રીતે જ જાણવામાં આવ્યા. અને બીજા બધા અન્ય પુરાણોમાં ને મહાપુરાણોમાં અને ઉપનિષદોમાં એને રુદ્રથી જ આગળ કહેવામાં આવ્યું છે. અને આપણા સૌને ખબર છે કે સર્વેશ, સર્વદેવ એ મહાદેવનું બીજું નામ છે, ને એ રીતે પણ પુરાણોમાં એને ઉલ્લેખિત કરવામાં આવ્યા છે. સો એ છે અહીંયા આપણાને કહેવામાં આવ્યું કે ભાઈ કેમ કરતા સૂર્યદેવ કારણે વિશ્વકર્માએ એમના છાંટેલા તેજથી ધરતી પર ત્રિશૂલ બનાવ્યું શિવજીનું. આગળ જે ધનદસ્ય જે શબ્દ આવે છે એ છે કુબેરદેવ માટે, અને જે શિબિકામ જે છે એ વિમાન માટે કહેવામાં આવ્યું છે એમના. અને આ રીતે આપણને ખબર પડે છે કે ભાઈ આ રહસ્યમય શરૂઆત કે ક્યાંથી ત્રિશૂલ બન્યું એની આપણને ખબર પડે છે. હવે શિવપુરાણમાં તમે જશો તો તમને
જ્યાં સુધી મેં નોટ કર્યું છે ગીતા પ્રેસ ગોરખપુરના પબ્લિકેશન્સથી અને એમાં રિસર્ચ કરું છું, એમાં મને ના મળ્યું કે મને એટલું જ મળ્યું કે ભાઈ સીધું ત્રિશૂલધારી છે શિવજી, મહાદેવજી ત્રિશૂલધારી છે, એમના પાસે ત્રિશૂલ હોય છે, એ ત્રિશૂલથી અન્ય રાક્ષસોનો વધ કરે છે, ત્રિશૂલથી ગણપતિજીની જે માથું કાપે છે એ પણ એનાથી થાય છે, એનો જ ઉલ્લેખ છે સીધો. પણ ત્રિશૂલ ક્યાંથી આવ્યું એ નથી એ પબ્લિકેશનમાં. કદાચ હું ખોટો હોઉં તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં લખીને કહો અને આપણા સૌનું જ્ઞાનવર્ધન કરો, તો અમને પણ ખબર પડે કે ભાઈ ઓકે, તો આ વસ્તુઓનું જે ઉત્પત્તિ થઈ અહીંથી થઈ, એવી રીતે. તો આ રીતે આપણને ખબર પડી. ખૂબ ખૂબ ધન્યવાદ, તમે આ વિડીયો સાથે જોડાયા અને અંત લગીને જોયો. હવે તમને જો આ વિડીયો ગમ્યો હોય ને જે રીતે અમે ચર્ચા કરીએ છીએ આ ચેનલ પર, અને આ ચેનલ પર જે ચર્ચા લાવીએ છીએ એ તમને એવું લાગતું હોય કે બીજા સનાતનીઓ માટે આ લાભદાયી હોય, એમના જ્ઞાનવર્ધક રૂપી હોય, તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલના વિડીયોઝને શેર કરો બધા ગ્રુપ્સમાં, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો, લાઇક કરો આ વિડીયોને, અને કોમેન્ટ સેક્શનમાં અગર કંઈ નથી તો હર હર મહાદેવ લખો. આ સિરીઝ આપણે ચાલુ જ કરીએ છીએ તો એમને ચરણોમાં આપણે નમન કરીએ અને સૌ મારા સાથે બે હાથ ઊંચા કરીને એમનો ગુણગાન કરતા કહીએ કે મમ પાર્વતી પતયે હર હર મહાદેવ. નમસ્કાર, મળીએ આવતા વિડીયોમાં. જય ભવાની, જય શ્રી રામ.